દર્શક મિત્રો, નેક્સ્ટ વીકમાં એટલે સોમવારથી માંડીને શુક્રવાર સુધી શેર બજારમાં તેજી રહેવાની છે, કારણ કે પાંચેક એવા કારણો છે કે જેને કારણે શેર બજારમાં લેવાલી નીકળી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં જે લોકો રોકાણ કરે છે એના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કે આગામી સપ્તાહની અંદર શેર બજારની અંદર તેજી રહી શકે છે. એની પાછળના 5 કારણો પણ છે. તો આ કારણો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, નેક્સ્ટ વીકમાં એટલે સોમવારથી માંડીને શુક્રવાર સુધી શેર બજારમાં તેજી રહેવાની છે, કારણ કે પાંચેક એવા કારણો છે કે જેને કારણે શેર બજારમાં લેવાલી નીકળી શકે છે. સોમવારે જન્માષ્ટમી હોવા છતાં શેર બજાર ચાલુ છે અને અમે બજારના જાણકારોની સાથે વાત કરી તો ખબર પડી કે 5 એવા કારણો છે કે જે શેર બજારને ઉપર લાવી શકે છે. તો પહેલું કારણ એ છે કે 30 ઓગસ્ટના દિવસે જૂનના પૂરા થતાં પહેલાં ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી થવાના છે અને ઇકોનોમિસ્ટોનું માનવું છે કે આ વખતે જે એપ્રિલથી જૂનના જીડીપીના આંકડા રજૂ થશે એ 6 થી 7% દરે વધવાની સંભાવના છે. એટલે જીડીપી ગ્રોથના આંકડા પ્રોત્સાહક આવી શકે છે. બીજું એક સૌથી મહત્ત્વનું કારણ એ છે કે દેશભરની અંદર આ વખતે મોન્સૂન બહુ જ સારું રહ્યું છે. ભાગ્યે જ કોઈ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ નથી પડ્યો અને પૂરતા પ્રમાણની અંદર વરસાદ પડ્યો છે. આ પણ એક મોટું ફેક્ટર છે. ત્રીજું એક કારણ એ છે કે રિલાયન્સની એજીએમ 29 ઓગસ્ટના દિવસે મળવાની છે. રિલાયન્સની 47મી વાર્ષિક સાધારણ સભાની અંદર 2-3 મોટી જાહેરાત થવાની સંભાવના છે અને શેર બજારના લોકોની નજર રિલાયન્સની એજીએમ ઉપર છે. એક તો રિલાયન્સ રિટેલ અને જીઓ ઇન્ફોકોમ, આ 2 કંપનીઓના આઈપીઓની જાહેરાત આ એજીએમની અંદર થઈ શકે છે. અને એ ઉપરાંત સેમિકન્ડક્ટરનો કોઈ મોટી યોજનાની પણ આ રિલાયન્સની એજીએમમાં જાહેરાત થઈ શકે છે. મતલબમાં એવું જાણવા મળ્યું છે કે આ વખતે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં ચોક્કસ કોઈક મોટી જાહેરાત તો થવાની જ છે. બીજું કે લિસ્ટેડ કંપનીઓ છે એનો નફો ઘણો બધો સારો વધી રહ્યો છે, એટલે રો મટીરિયલ્સ કોસ્ટ બી ઘટી છે, માર્જિન વધ્યા છે અને મોંઘવારી ઘટી છે. ખાસ કરીને રિટેલ એસઆઈપીનો જે ફ્લો છે એ પણ ખાસો એવો વધ્યો છે. બીજું એક કારણ એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકાર, જેને એફઆઈઆઈ કહેવામાં આવે છે, એણે ઓગસ્ટ મહિનાની અંદર 35,000 કરોડ રૂપિયાના શેરો વેચ્યા છે. પણ એની સામે આપણી જે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો હોય એમણે 47,000 કરોડ રૂપિયાના શેરો ખરીદ્યા છે. એટલે એફઆઈઆઈએ માલ વેચવા છતાં પણ બજાર તૂટ્યું નથી અને એને કારણે આ બધા કારણોને લીધે એવું માનવામાં આવે છે કે શેર બજાર નેક્સ્ટ વીકમાં સારું વધશે. બીજું એક કારણ એ બી છે કે અમેરિકાની અંદર 29મી તારીખે ગ્રોથ રેટના આંકડા જાહેર કરવાના છે. એ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતના આંકડા ઘણા પ્રોત્સાહક રહી શકે છે. હવે અમે શેર બજારના જાણકારોની સાથે વાત કરી કે રોકાણકારોએ કોઈ સેક્ટરમાં રોકાણ કરવું હોય તો કયા એવા સેક્ટર છે કે જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. તો એમણે એમ કીધું છે કે એગ્રોકેમિકલ સેક્ટર છે, કેમિકલ સેક્ટર છે, આઈટી સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે. ફાર્મા સેક્ટરને એ રીતના ફાયદો થઈ શકે છે કે અમેરિકાની જે કંપનીઓ છે એમના જે પેટન્ટની ડેટ છે એ એક્સપાયર થવા જઈ રહી છે અને એની સામે હવે ઘણી બધી ભારતીય કંપનીઓ પેટન્ટ ફાઇલ કરવાની છે. એટલે ફાર્મા સેક્ટરને એક મોટો બૂસ્ટ મળી શકે છે. બીજું ઓટોમોબાઈલ એન્સિલરી, એટલે ઓટોમોબાઈલ્સના જે પાર્ટ બનાવતી કંપનીઓ છે એને પણ એક મોટો ફાયદો થઈ શકે છે. દર્શક મિત્રો, અમે અહીંયા આગળ એક વાતની સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એટલે અમે તમારી સાથે શેર કર્યા છે, પરંતુ તમે જ્યારે શેર બજારમાં રોકાણ કરો ત્યારે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.